કેવું છે તે કહી દઉં. તમને ખબર ના હોય તો કાલ ઘેર જઈને પૂછજો કે વેરા બને. હું કીધું પ્રવીણ પટેલ ધાવ બનાવજે મારો ભગવાન જોડિયાલા મારું નામ જોડિયાલા આ વેરાની માતા બોલું છું. કઈ ના આ વેણ બને શું પ્રવીણ પટેલ એક શોખ મનસી કોક ભાઈ પ્રવીણ પટેલ નામ જોગ કુવાના બાજુ ભગવાન પ્રવીણ પટેલ દીપો ભાઈ વિહત ભાઈ નાકુ એક જ ભાઈ નોમ લેવું એ મારા માણસ પણ હોમલેન્ડ ઓભો કેવડાવું એ મને દીપો ના આવડે એક ખોટી રસ્તા જાઉં ને ખોટી વાત પકડ્યો નહીં. પણ કદાચ તારો રોમ જબડો છે અને આ વખો છે શું કીધું ભાઈ નું હરખું હેડતું નહીં. શું કીધું ચોખવટ કરું છું ઢોલ વગાડીને પીઉં છું તે ભાઈ નું હરખું હેડતું નહીં પ્રવીણ પટેલ. પણ કદાચ આ સિકોતર પકડ્યું કદાચ મટી જાય તો પૂછ્યો કે ના પૂછો આ વખો મટી જાય કે તો પૂછો કે શું કીધું પ્રવીણ પટેલ. અને આ ખમા કહેતું ભાઈ આજની ઘડી કાલનો દાડો 24 કલાકમાં વખો મટેલો દેખાય પ્રવીણ પટેલ આવી વેરાની વાત કરું છું. કદાચ અત્યારે આટલા વાગે આયા છો કાલ અત્યારે આટલા વાગે ભાઈના હાડા અમાસાર જરે તો બી વેરા બનાવી કહેવાય ના કહેવાય. કીધું આદોરના પટેલ એક વોર રાખજે આ દીપોના ભગવાન જબડા છે મને છેતરતો નહીં. પટેલોથી મને ભીખ લાગે છે લે આવા જાઓ મારો ભગવાન હું કીધું પ્રવીણ પટેલ લેખે આલ્યો ઇમનામ આલ્યો નહીં તે કોઈ કરવું કથવું કશું નહીં. પણ કદાચ હું દીપોએ કૂવો જોયો હે તમે પૂર્યો છે ઓગી હે શોક મનસી ઓગી હે તો તારા ભાઈનો વખો મટાડા વગર જોરું ના પ્રવીણ પટેલ મારા દીપોના ભગવાન આવું પ્રવીણ પટેલ મારા બોલવાનું હતું બોલી ગયો નાઈ જી વાત. આવું ક્યું છું ત્યાં પોણીએ બંધ થઈ જાય સમજણ પડે કે પ્રવીણ પટેલ એક તો આનું પૂછવી હતી એક દાડા ની લડાઈ મારા દીપોના ભગવાન એમ કહે છે કુવો કોડો તે પટેલ શાળ સાવાએ મારીને ગોળવો પડે શું કીશું પ્રવીણ પટેલ લેખે બોલું છું કે અમારા દીપોના ભગવાન જબરા એક હાથોડના પટેલ કાલ હવારે 2 અગરબત્તી કરજે. હું કીધું પ્રવીણ પટેલ અને સિકોતરના નોમની ભણાવજે અને 3 દાડા બને તારા ભાઈના હાડા અમાસા ના હોય તેના પોણીનો સપનો બંધ થઈ જાય. એક દૂધ મારીને મને દીપોને ભેરો થજે ત્યાં એક દીવો સાથે કરવો રહ્યો આ બધાઓ શું કરે છે તમારું જ છે આપણું હે તો બસ કોણ કરવું પડે મારે ઈ તો કોઈ નવી નહીં. શું કીધું પ્રવીણ પટેલ? તમારું જ છે, તમારા બાપનું જ છે કે પૂજા વગર ચાલે હે ની.
નકા કરો તો એમ જ કરે હો આવું મારા દીકોના ભગવાન કીધું શું કીધું જગતમાં જ્યાં હોય કોઈને ઓગળી કરી હોય ના કરી હોય ભગવાન જાણે પણ હું તો કુવા સુધી લઈ જઈશું નોમે લાઈને આવ્યું છે કે અમુક વેરાતા મારા પાસે શું કીધું લ્યો આ વધાવો બનાવો મારો ભગવાન જોડિયાલ સગા ત્યાં બે અગરબત્તી કરજો ને વખો મટી જાય આ સપનો બંધ થઈ જાય પેલા ભાઈ ના હાડી વેરામાં ને પછી તો નક્કી થઈ જાય પછી તો તમારો વિશ્વાસ હે કે અરે આ વધાવો ક્યું નાખ્યું કેવું જ પડે કામ તારે અને મારું બોલેલું બની જાય કે તો બધું પટેલ મને ફાહે પાછું એક આ વધાવો શું કર્યો એમાં શું કરવું છે? પ્રવીણભાઈ પટેલ ઓણ બતાવું છે આ વધાવો હોય તો બતાવું શું કરું ની વિશ્વાસ છોડો પ્રવીણભાઈ પટેલ વખો તો મટવો હોય તો મટી જાય પણ સપનું આવી જાય તો વિશ્વાસ હે કે શું કીશું આ બધાઓ કદાચ 11:30 એવું કોક ગણજે મન ફાવે કઈ નાનું છું પ્રવીણ પટેલ વેરાની માતા છું મારો ભગવાન જબરો છે મારો રોમ જબરો છે મુખી નાખ્યો બોલે એ જ બધે એવા મારા દીકોના ભગવાન તે ડેમોની ગમે ત્યાં સપનું આવે શું કીશું ભાઈ આઈને ખાટલો ખખડાવો તો સમજણ પડે કે એક તો દોઢ મારી પડ્યો કે તો આ કુવો આશો કે શું કીશું પટેલ છો એક ઢોલ વગાડી કીશું આવું મારા દીકોના ભગવાન તે જો કાલ હવારે જે અગરબત્તી કરજો નવીનભાઈ પટેલ આજની રાત જાય ને કાલ રાતી સપનું આવે શું કીશું લે આ એક વેર અને બરાબર ઘડિયાળમાં 2 વાગ્યા હોય તું જાગે ને તો બી દીપોએ સપનું આલ્યું કહેવાય આવું મારા દીપોના ભગવાન કીશું પ્રવીણભાઈ પટેલ વેદાની માતા પુરુષ ભગવની છે જાદરના પટેલો હારું કે હારું છે ભાઈ હારું મજા છે કે કમ્પ્લીટ છે કે વખો નહીં કે યોધા ના એક અઢી બનાવી આલો પ્રવીણભાઈ પટેલ શિયો દાડો કીધું તમે બની આલો એમ કીધું બસ હોય હે બોલાવા આવ્યા છો પ્રવીણ પટેલ બોલાવા આવ્યા છે એ આવા જાઓ 11 12 કેવું કરે 11 બોલીશું પ્રવીણભાઈ પટેલ આજ 11 જ છે અને 12 13 ના દાડો જાદર
પ્રવીણભાઈ પટેલ તેરસનો દાડો તમારો જાદર આવું મારા દીકોના ભગવાન કીશું તૈયાર રહેજો તેરસના દાડો ભેરા થઈને રહેજો અહીન બેહજો મજા બનાવી છે મજા બનાવ્યા વગર છોડ્યું નહીં કોઈ પડી ગયું હે તો ખોલી નાલ્યા વગર રહ્યું નહીં પ્રવીણભાઈ પટેલ મેદરી ઓઘી છે જગતની માતાઓ જેટલી કોઈ પડી ગઈ એની ઓઘ્યા વગર છોડ્યું નહીં અને તમને હોનું બનાવ્યા વગર હું દીપો છોડ્યો નહીં આવું મારે તેરસ નો દારો ખૂબ હારો તેરસ તમારી જાગર જો તેરસ ના દારો આવી કુટુંબ કબીલાનું દેવું રાખજો પછી મને માતા પ્રવીણભાઈ પટેલ આશાઈ આયા છે તે કદાચ હજી એના મનમાં એમ પડી રહ્યું છે માતા આવન કોક વેરા હારી એ બની જાય આવી આશાઈ આયા છો એની નાભીમાં આવું પડી ગયું છે તે કદાચ વેરાઈ આવીશું તે આયાનું પ્રમાણ રાખ્યો કોક હાલવાનું છે તે હાલ્યા વગર છોડ્યો નહીં તેરસ ના દાડો ખૂબ મજા કરાયો આવું મને દીકરો ના ભગવાન પછી આગળ મને સમજાય બરાબર તમારો મન જોયો તમારી મતી જોયો મને ગમે હે એ કર્યો મને દીકરો ના ભગવાન આવું કીધું પણ જો સારું કર્યો આવું મને દીકરો ના ભગવાન કીધું જાદવ ના પટેલ સૌની જે આવું મને દીકરો ના ભગવાન મોહનપુરા ના પટેલો સારું કે મજા છે કે સૌની જે મેરા થઈ રવિનભાઈ પટેલ વીરા હારીશ દેવા વાળો ની જે છે આવું સભાનું મારી રિહતના ખૂબ જાજા ખૂબ સારું આવું મારા રિહતના ભગવાન કહી રહ્યા ભાવની જે ખૂબ સારું મારા રિહતના ભગવાન બોલી વેલાભાઈ પ્રવીણભાઈ પટેલ આગેવાન એ આગેવાન ખૂબ શું મારો જે નંબર હોય એ આ તો ફેરો મારવા આવીશું પછી મારી ગયું કોક સારું કેવા આવીશું એ કહી દીધું આ એક વધાવો મારો ભગવાન બનાવી આલે મારું નામ બનાવી આલે મારો વીરાનો ખવની જે સંદીપભાઈ પટેલ સારું છે કે સારું છે કે હવે હમું જ રહે શું કીશું હવે હમું જ રહે લ્યો આ એક વધાવો બનાવજો મારો ભગવાન દોરિયાલ પ્રવીણભાઈ પટેલ અને કદાચ આમાં વખો આવે ની આ શક્તિ ભરી દે તમે વધાવો બનાવો અને કદાચ 2 4 8 10 9 જેવું ગણો છો 9 છે પ્રવીણભાઈ પટેલ આ 2 આલુ 1 11 થઈ તે સમય મળે અને તમારી વેરા આવે મારી નિયતની વેરા તો આપની હોય દાડો પણ તમારી વેરા આવે એ દાડો પણ સાપ આજો જાજુ કોઈ કહેતી નહીં એક તમારો જગતનો વખત તો સાની પૂછી
શાબાજી તમારો વખો દુનિયાનો છે તેનું લઈ. પ્રવીણભાઈ પટેલ જગતમાં જજો પણ વિહત વઈ દયા જ વઈ. આવું મારા ભગવાન મને કહેવડાવે છે, હું વિહત આવું બોલી દઈશ છું. મારા વિહતના ભગવાન ખૂબ તમે આયા છો, તમારા આયાનું પ્રયોજન રહે. બિપિન પ્રવીણભાઈ પટેલ કદાચ દીપો એના લેખ મોહનપુરામાં પાડ્યા છે. તે દીકરા નતા એને દીકરા આલે. આ આશાઈ આવ્યો છે. કદાચ મારા વિહતના ભગવાન જબડાય તો કદાચ મારી વિહતનું નોમે રહી જતું હે. શું કીધું? આ શક્તિ ભરું છું ના બિપિન પટેલ હું ખોરા લેતી હોય. કદાચ મારી આશાએ આવ્યો છે એની આશા હું પાર પાડતી હોય. એની શેરીને કગરતી હોય, એના ગોગને કગરતી હોય, એના પૂર્વજને કગરતી હોય. અને કદાચ આ શક્તિ ભરી તો બિપિન તો કદાચ 13 ગણેશ એવું ગણેશ. શું કરે બિપિન? ઉભો રે કા કયામાં રે કા જોજે હો. શેરીનું છેતરી છે, મને છેતરતો નહીં. શેરી હારી છે એ તમારી છે. છોડી દે, હું છોડ્યો નહીં. મંદરથી છે પ્રવીણભાઈ પટેલા 70. કદાચ આ વાડા વસ્તી જોડી દઈશ. હું વિહત બોલી દઈશું. મારા બોલમાં કોમી ના હોય. શું કીશું? અને કદાચ હું બોલું એટલા મહિને આ બિપિન ના ઘેર હોનાનો સૂરજ ઉગતો હોય. સુરેશ પટેલ શું કીશું? તો હું કીએ કરવું રહ્યું. આજે રૂપિયા નહીં એ તારો વહી ના વહી. શું કીશું? પણ હું કીએ કરવું રહ્યું. આવું હજી થતું ના હોય. બિપિન ગણે કે કદાચ 9 થતા હોય. 9 છે. શું કયું બિપિન? પ્રવીણ પટેલ આ છેતરહી. સુરેશ પટેલ સાક્ષી છે. લે બિપિન તારો મન વિહત ને વિશ્વા ભાઈ વિશ્વા યાર. 4 દાડા આગળ જો 100 દાડા સમય મને કોક દેખાય છે. એ કોઈ મારશે નીચી ના જરી જાય. કદાચ કુવામાં જઈ હોય ના જઈ હોય ભગવાન જોડે મને ખબર નહીં. પણ પ્રવીણ પટેલ આ વધાવો જોડે અને મારા દીપોના ભગવાન જબડાવે 6, 4, 8, 10 એવું ગણે શું તમે? 10 કીધા છે. હેરવાળાના હરદાર ગણીને બોલું છું. મારા દીપોના રોમ જબડાવે. મહેન્દ્ર ખૂબ સારું આવું મારા દીપોના ભગવાન કહી. એક હેરવાળાના હરદાર એક આથમની દિશા. શું કીધું પ્રવીણ પટેલ? આથમની દિશાનો આવડો બંધ થયો. કોણી જતું આ શું કીધું? તારો કુવો તું જાણો, તારા ભગવાન જાણો. પ્રવીણ પટેલ દોટ મારી જોઈને આવતી હોય અને આથમની દિશાએ જતી હોય. હા શું જગા
તે કદાચ જો કુવામાં જઈ આવીને દોઢ મારી આવી આવ્યું અને કોક ખરોનું છે ને હું દીપો ઠેલતી આવ્યું અને જેવું જ્યું છે એવું લાવતી આવ્યું તો અસ્થિ સોદાના બની કે સોદાને આગા જઈને પાછા જજો ને મને માતાને પૂછવા આવજો કે કોક વેરા બનાવી આલ્યો આવું મારા દીપોના ભગવાન કીશ ત્યાં મારો પટેલ છે એને ભેરો રાખ્યો એને સાક્ષી રાખ્યો અને સાવું મનાવું તો ના બતાવી દઉં તો મારા દીપોના રોમ ગોટાભાઈ પ્રવીણ પટેલ આ વેરાની વાતા બોલું છું મારા ભગવાન આ બધાઓ એમાં કોઈ ખોમી ના હોય હું કીશું અને મને દીપોનું પાલવતું હોય અને રાજુભાઈ આયા વધાવો જ મને તે મહેન્દ્ર 11-12 સેવું ગણે છે અને આ 13 પૂરા કરી દેવા છે પ્રવીણ પટેલ વેરાની માતા છું મારો ભગવાન દાવડના પટેલ તે જા ખૂબ હારું હું દીપો વર રાખું છું એને જે ઉકલાયું હે મી ઉકલાયું હે એમાં ખોમી ના ભાઈ તે ખૂબ મજા છે એમાં અને ખૂબ હારું આવું મારા દીપોના ભગવાન કહી રહ્યા છું એ કદાચ દાવડમાં ખૂબ મજા મૂકીશું એને TRC એપ્લાય કરી દે 30 દાડામાં હવે ઉગડશે ભાઈ એ આવા આવો મહેન્દ્ર ઉતરણ પે લાવી દઉં જોઈએ ઉપર એને એવું કે છે રાજુભાઈ પટેલ વેરાની માતા છું આ ગયા છે એમાંની શક્તિ પડી નાખો ને 13 ઉતરો એક મને ખબર પડે આવું મારા દીપોના ભગવાન બોલી રહ્યો છે રાજુભાઈ પટેલ આ સૌદ ને આવતી સૌદ પણ 11 ને 12 મૂકીશું 11 ને 12 અને 13 જણા તો આ 3-13 ના હાસા કે ખોટા આવું મારા ભગવાન કહી રહ્યા સૌદ આવે ને 13 જડી જાય તો મી દીપોએ 13 ગણેલા હાસા કે ખોટા પ્રવીણ પટેલ તને પૂછું છું મારા દીપોના ભગવાન વાળી મેજિસ્ટ્રેટોની મેજિસ્ટ્રેટ એક જા રાજુ પટેલ પૂરું થયું ઉનો ની બેની ખૂબ મજા है एक दारानी वेरा है राजू पटेल एक दारानी वेरा है તે કદાચ આ મારી વાડા વસ્તી છે તે કદાચ મી મોકલ્યો છે ને ઘેર આવે ને રૂપાળો આવે તો દાવડમાં મારું જગન હે આવું મારા દીપોના ભગવાન કહી આખું જાદર જોવા દાવડ જોવા સરાવું એવું મારા દીપોના નામ બોલાઈ રહ્યા છે શું કીશું દાદર આવ્યું છે ઇન્દમ આવ્યું ના જાદર લાવી સુધી ઇન્દમ આવ્યું નહીં મેં આયા બનાવો જ બનાવજે આવું મારા ભગવાન કહી રહ્યા છે લે મહેન્દ્ર તું વધારે આવ્યો છે 10 ના 3 આલે કે પાછા 13 જ થઈ જાય આવું મારા દીપોના ભગવાન બોલી રહ્યા છે વેરાની માતા બોલી રહી છે हाल कोई ना भाई जादर थी कोक जर आया 13 होना ना हीराई वाला दीपो नो नाम बोलाई तो सब प्रवीण पटेल હું વિશ્વાસ કોઈ નહીં પણ જરી જાય તો મારા 13 હોના ના હા
મજાનું છે કીશું. ખૂબ સારું સૌની જે કીશું. જેમ ઓલા હોય એમ લઈ દઉં, ચિંતા કરતા નહીં. વેરા જ નથી. ખૂબ સારું. શું નાખ્યું? આ એક પોસ્ટની બની જાય. બધા હાસું બોલું. પરદેશનું ખોટું લાગવું હોય તો મૂકીશું. પોસ્ટની બની જાય. પ્રવીણભાઈ પટેલ, આ હારું કહેવાનું નહીં, ખોટું જ બોલવાનું. પણ આ પોસ્ટની બને હારું બોલવાનું નહીં. રાજુભાઈ પટેલ, રૂપિયા લેવા છે, સંબંધે રાખવો છે, રૂપિયા લેવા છે, દેશવતી બને. રૂપિયા તો લાવી દઉં, પણ ઘર છોડી દેવું પડે. હાલ હે શું કીશું? એ મૂક્યું એટલા દાડા તો બંધ હાલવા તો. પ્રવીણભાઈ પટેલ, નિમનમ થાય નહીં. સા પીવી છે અને સોરે કેવો છે તે બને નહીં. રાજુભાઈ કદાચ રૂપિયા લાવી આલો, પણ મૂક્યું એટલા તારા ભાઈબંધી અગાઉ છોડવું પડે. શું કીધું? તો આજની કરીને કાલનો દારો. એટલા દાડા પ્રવાસ જતા રહો. આ બધાઓ મહેનત છે. ક્યું નાખ્યું? લે આ બધાઓ મહેનત છે. રાજુભાઈ પટેલ, ભાઈ શોક તું તો બધાઓ બને. મહેનત છે. ધણી જાતે કેજો આ વાતમાં બને નહીં. કાલ જમીન થવાનું છે, ઉભા રહેવાનું. સમય લઈને આવજો, વેરા લઈને આવજો. સરદારપુરના પટેલ, બોલો. સુરેશભાઈ બોલો. પ્રવીણભાઈ પટેલ, દાખલો પટેલ જ છે. એક બે ત્રણ ચાર બીજા છે, બાકી બધા પટેલ જ છે. પ્રવીણભાઈ પટેલ, બરાબર દીકોના ભગવાન બોલાવું છું. એક અઢી બની જાય, એક બે કથન કહેવાશે તે કહી દીધું. રાકેશભાઈ પટેલ, આજ તો ભાઈ વત ને હું દીપો ના ફેરી હતી. આજ મારો હોવા બે હાથ હોય, બે ના હોત હું જડી ના હોત. જગત એમ કહેતું હતું કે રાકેશ જતો રહ્યો. મહેન્દ્રા વેરાની વાત છે.
સુરેશ પટેલ દવાખાનામાં ઝોલા ખાધો તો તી મને એમ કીધું હતું તે મારો હગો છે ને વેરા પકડેલી એ કદાચ મોહનપુરા બેહીને હું માતા એવું કીધું તે જા મજા મજા ને મજા તે એક દાડો જો હેડતો ના કરું તો મારા દીપો ને કેવું ને કથવું મટી જાય. પ્રવીણ પટેલ મારી વેરાની વાત છે. આવું મારા દીપો એ આ વધાવો છોડી દઉં સારી વાત છે. લ્યો નહીં કા પ્રવીણ પટેલ તું કોણ ને હું કોણ હું કીધું એક આવાજ આવો રાકેશભાઈ પટેલ જગતમાં જયો પણ એક દાડો હારી વેરા લેજો. અને તમારા ઓગણા મને અબીલ ગુલાલ નું ફૂલેથી વધાવજો. વધારે અને વેરા ના બનાવું તો મારા દીપો ને કેવું કથવું મટી જાય. પ્રવીણ પટેલ હું કીશું એક દાડો સમય લેજો. પણ માતા તમારા ઓગણા બોલાવજો ને અબીલ ગુલાલ નું ફૂલે વધાવજો. તમારી વેરા બનાવ્યા વગર છોડ્યો નહીં. જો વેરા બની જાય આવું મારા ભગવાન બોલી ગયા. મારું વાડું પડી હોય કોઈ જરા હકનું છે એક તો લ્યુ કર. રૂપિયા જોઈતા નહીં ભાવ જોયા છે. શું કીધું રાજુભાઈ પટેલે ભાવ જ જોયે છે. આવો જાઓ આજ સુધી જેને ગગડ્યું તારા રોમ બનાવે તું ગગડ્યું તારા આ એક વાત બનતી નહીં અટકી રહી છે. તારા રૂપિયા આવતા નહીં. જીવાનું પ્રયોજન હોય જાગા જાગા ઊંઘા જાય ની ખબર પડે કે મહેન્દ્ર મેરાના ભગવાન બોલે ને પ્રવીણભાઈ પટેલ ખૂબ સારું આવો ટાવર જાતું ટાવર ગમે તેવું જતું કરે આવું કરે ભગવાન મોહનપુરા પટેલ એક વધાવો આલો સાહેબ બીજો વધાવો બની જાય મારો ભગવાન ગણી કાઢે. તે શેરીનો ગગડે છે ગોગનો ગગડે છે આવું મારા ભગવાન કહી રહ્યા છે. પણ કાલ હવારે જાણવું કે પેલા સડાના વાળા શિકોતર ની બે અગરબત્તી કરીને કગરજે. જો રૂપિયા ના આવી જાય તો જગતમાં કોઈને નંબુ ખોટું આ વેરાની માતા બોલી દીધું. આવું મારા ભગવાન પ્રવીણ પટેલ યરવાળી માતા કાલ જે અગરબત્તી કરીને ખાલી નમી પડશે અને ચડાડાઓ લવડો કરી અને બે હાથ જોડીને પગે લાગજે. અને જો હોય અહીં ટોપું ના કરી જાય તો મારા દીપોને કેવું કથવું મટી જાય. પ્રવીણ પટેલ વેરાની માતા બોલે. બાકી વિષ્ણુ મહેન્દ્ર આ એક વધાવો
લે ભાઈ આવે દાવો વેન્સ ક્યું નાખ્યું શિવ દારો કીધો છે કેટલો ટાઈમ થયો સારું છે કે આવી ને આવી મજા રહે શું કીધું કે હવા બે પૂરા કરતા ને એના પહેલા એનો રસ્તો કરજો ખૂબ મજા મને અને આ તારું એક નિશાન આવ્યું છે એ કરજે ને એમાં વેરા ભરી જાય કે મોહનપુરાના પટેલો દોટ મારીને ભેરા થઈ જજો મને દીપોન ભેરા થઈ જજો તો વેરા બનાવ્યા વગર મેલ્યો નહીં કોઈ ખૂટા થતી હાલ્યા વગર છોડું નહીં પ્રવીણ પટેલ આવું મારા ભગવાન કી છે 2 4 8 9 12 કેવું કરવું જે કેવું હોય કહી દેજે આ વેરા વરા વસ્તી છે ઘરવાળા વિચાર કરતો તો લ્યા કાઉં ઘુમા હું કરે છે લ્યા ખમા કરજે મારા એક પ્રકાર ભાઈ જેવી મજા રાખજે તેવી મજા રાખજે મારા દીપોના મોડગોળ છે શું કીધું પ્રવીણ એટલે શ્રદ્ધા રાખજો લ્યા એક વિશ્વાએ પાર પડી ગયા પ્રવીણ પટેલે જય પ્રકાશ ભાઈ જેના કોરાયું એના કે એક બુક સર્જી અપલોડ કરીને ડિલીટ કરી દો એ ભાઈ હજી રોવો છે મારે એ દુઃખ મટાડવું છે લ્યા એ લોકોનો આપણો પીવા એને કહેજે લ્યા કાલે સવારે 2 અગરબત્તી કરા લ્યા અને મારું સ્મરણ કરા લ્યા આવા 2 મહિના નહીં થવા દઉં લે ભોગાને સિકોતર ની ગેમ નીકળજે લ્યા એ પ્રકાશ ભાઈ બીજું કેવું છે અરે વાણીમાં થોડી ધીરજ રાખજે લ્યા ઉતાવળું ના થતું લ્યા કારણ કે તું છે એનો થાય છે લ્યા તારા હાસુ કેવા જોવે છે લ્યા જેના કોખત ઋણ છે ને હાચું કેવા જોવે છે ભાઈ હાલ તો તારી કુટુંબમાં 2 એણા તો લ્યા ધીરજ રાખવા લ્યા આવું મેઠા થઈ રહ્યો છે લ્યા તું કો ઉતાવળ કરો છો સીતારામ વર્ષો હવની જય ભગવાન પૂરી વીરાની માતા એ ઘડી આવીશું એક જ વાતે આવીશું બીજા કઈ જવાનું પણ એ મારો ભગવાન આ એક વધાવો જોડિયા ન પ્રવીણ પટેલ તારી ભક્તિની એ જે છે આવું મારા કાળકાના ભગવાન કહી રહ્યા છે શું કીધું
પણ કદાચ તારા છોટામાં કોક ખોમી હતી ને કદાચ હું કાઢતા દોડીને લઈને આવી તારા ઘેર લાઈન મૂક્યા હે તો એમાં ખોમી ના હોય શું કીશું અને એના આયાનું પ્રયોજન હોય એમાં કોઈ થોડી હોય ના આવું મારા ભગવાન કહી રહ્યા છે મારા કારકાનો રોમ આવું બોલી રહ્યો છે શું કીશું કદાચ સીતારામના હાથમાં મારો ભગવાન એક વધાવો જોડતો હોય મારો રોમ વધાવો બનાવતો હોય 2 4 8 10 12 કેવું કરવું આવું મારો ભગવાન બોલાવો સમય મારા કારકાના રોમ સીતારામ ઓય આખું તો આવે મારો જ છે એમાં કોમી નહીં શું કીધું પ્રવીણ પટેલ જગતમાં દીવો લઈને હોગવા જઈ આવી કારકા જેવી તને માતા જરા નહીં આવું મારા ભગવાન કહી રહ્યા છે તમે મોણસ તો તે ભૂલ થઈ જાય આવું મારા ભગવાન કહી રહ્યા છે હવની જે કીશું આ વખો આવ્યો આવત નહીં આવું મારા કારકાના ભગવાન કહી રહ્યા છે કોકનું હારું કરવા જેવું છે દુઃખ આવ્યું છે આવું મારા ભગવાન બોલી રહ્યા છે શું કીશું 2 3 કથન કહેવા છે તે મારો ભગવાન મારા કારકાના રોમ જબરા છે તે મને પોષની કલમ દોડિયા એક 2 શબ્દોનો ભોળ પાડવો છે આટલા અમધન પડે કે પડી જાય એક દાડાની વેરાઈ પેલી દીપોએ એવું કીધું છે કે પટેલની માતા છે આજે ગોટી નહીં બનવાની કાલે નહીં બનવાની કદાચ મારો ભગવાન પોષની જોડિયાલ તો હે પ્રવીણભાઈ પટેલ વેરાની માતા શું કારકાજ શું પ્રમાણ લેવું હોય આલવા બેહીશું આજ તો ડુંગરાથી આવીશું મારે એમ કેવું છે કે નવઘણની માતા કાલે એવું બોલી તો ભેરવ 9 દાડાનું સપનું આવે તો સાચું એટલે મારી તું એ ભેરી લઈને વાત બનાવી ક્યું ના ક્યું ઈ ના નવ અને મારા થઈ મૂકીશું મહેન્દ્ર તૈણે આવે કે હું લાઈ અને 9 આવે કે એ લાઈ ઈ મફતવાનું 2 દાડા આવે એક તને ખબર પડે કાકા તું મારા બે ગોયા રમુસ તું એ રમુસ આવું મારા કારકાના ભગવાન કરી રહ્યા પ્રવીણ પટેલ પોતની આલીમ કોક કહેવા જતી વશમતી પ્રશ્ન નાખ્યો પ્રવીણ પટેલ કી જગતની વેરા બનાવી તારી વેરા કોઈ લેના બનાવી આવું મારા કારકાના ભગવાન પણ કદાચ મારા ભગવાન જબડાઈ અને બાપના હાથમાં વધાવો દીકરાના હાથમાં વેણ મારો ભગવાન આવો દોડ દોડતો હોય 2 કથન કહેવા છે તે કહેતી જાઉં આ વેણ બધા તારા વધાવો છે હવની જય સીતારામ પ્રવીણ પટેલ વેરાઈ ગુણવામાં એકદમ પ્રવીણભાઈ જગતમાં જાય ઘર સિવાય કોઈ નહીં ભૂલો થઈશ કોક ભૂલી જાય એનો અર્થો છે રાખવી પડે કે ના રાખવી પણ આજ સુધી જે ભેરવાનું છે આવું ભેરાવાનું નહીં આવું મારા કારકાના લેખ છે અને કદાચ મારો ભગવાન આ વધાવો બનાવતો હે મારો રોમ વધાવો બનાવતો હે હોર 70 છે એવું કરે છે પ્રવીણ પટેલ
આવું કરી ડાલું છું મારા કારખાના ભગવાન જબડા ભાઈ આવે નાની માતા મહેન્દ્ર હોળ ભાઈ એવું કીધું પ્રવીણ પટેલ શું કીધું આ શું બોલી રહ્યું ખોટું આ મોહનપુરા પટેલો નો અવાજ સાથે 19 આલો ને 21 આલો એક મન પાઈ ગયું મારા કારખાના ભગવાન પ્રવીણ પટેલ પણ અમે વેરા બનાવ્યા વગર રવાની નહીં પકડ્યું છે ઝાલ્યું છે વેલતો નહીં હું કારખાના છોડવા નહીં દીધું આવું મારા કારખાના ભગવાન કહી રહ્યા છે હું કીશું તે કદાચ પેલી દીપોએ ડોટ મારી દે ડોટમાં ગોમી નહીં આવે મુઈની વોટ રાખ્યો આવું મારા ભગવાન બોલાવું છું હવની જય પ્રવીણભાઈ પટેલ ખૂબ સારું ખૂબ મજા આવું મારું ભગવાન બોલાવશે દિવસ જાય છે એક 11 જ જાય છે ને એક આવે છે એક હોનાની આવે છે પટેલ આવું મારા દીપોના બોલી ગયા છે જે કીશું વીરપુરના પટેલ ખૂબ સારું બને લે ભાઈ આવે જાઓ તે કુવા ઘડીને એક શ્રીફળ કરી દેજે એક ડોળે મજા આવું મારા ભગવાન કીશ જાજુ કોઈ કેવું કશું છે નહીં આવું મારા ભગવાન જીતી ગયા છે જા આટલું કરજે શું કીશું ખૂબ મજા બને બોલ ભાઈ વાત કરી કે કોઈ ફરક પડતો નહીં આવા જાઓ